કાઠિયાવાડમાં આવ, તેમ અમારા લાલ મહારાજને કાઠિયાવાડી સુરવાડ પહેરાવીને આતા બનાવી દીધા છે. આવા અલૌકિક દર્શન અક્ષરધામમાં બેઠા શ્રીજી મહારાજ જ્યારે સૌરાષ્ટ્રમાં ફરતા ત્યારે હરિભક્તો કોઈ ચોયણું પહેરાવે, કોક ડગલું પહેરાવે અને કોક ફૂતણું પહેરાવે. મહારાજ એનો ભાવ પૂરો કરતા. એવી જ રીતે આપણા નવમા વંશજ અને ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ એવા લાલ મહારાજે આ ભક્તોનો ભાવ પૂરો કરી આજે જે આપણી સમક્ષ દિવ્ય દર્શન આપે છે એ સાક્ષાત વડતાલના હરિકૃષ્ણ મહારાજ એમનામાં અખંડ વિરાજે છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. તો અત્યારે પધારે જેતપુરથી પધારેલા પૂજ્ય ભક્તિ સંભવ સ્વામી. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેણુમાં ને, આજ સરંબડા અને વેળાવદરને આંગણે અમૃત વર્ષ્યા મેં. બેની સંધિ છે ને, બંને ગામની વચ્ચે સુંદર મજાનું આવું આયોજન, જેના દર્શનથી આજના બધા ભક્તોના હૃદયમાં ખૂબ આનંદ છે. એવા દરેક ભક્તો હૃદયની અંદર એક જ ઈચ્છા રાખે છે, પૂજ્ય વકીલ સ્વામી જેમ કીધું એમ આવતા જન્મોત્સવની અંદર લાલ પાગની રાહ જોવે છે. હું પણ એ જ રાહ જોઉં છું, જલ્દીથી લાલ પાગ આવે આપણા લાલ મહારાજ ઉપર. અને એ ભવ્યતાથી જે ઉત્સવ, હું તો એવું માનું છું ચડોતર વાળા જ ઉજવશે. એનું કારણ કે લાલ પાગ ચડોતરની અંદર સ્થાપન થઈ છે. આપણે કાઠિયાવાડને ભગવાન સ્વામિનારાયણ મળ્યા, સૂથણું પહેર્યું, ચોવણી પહેરી, ડગલી પહેરી, બધું પહેર્યું, પણ લાલ પાગ તો વડતાલ જ્યાં ગાદીપતિ બન્યા છે એ લાલ પાગ જ્યારે ચડોતરની અંદર અને ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત એવી ગાદી ઉપર જ્યારે લાલ મહારાજ બિરાજશે ત્યારે સારા એ સત્સંગની અંદર એક સોનાનો સૂર્ય ઉગશે. સારા એ સત્સંગની અંદર એક નૂતન ક્રાંતિ પધરાશે. અને આપણા બધાનો જે દાખલો છે પણ એ જ છે, ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત પણ એ જ છે. ભગવાન સ્વામિનારાયણે જે ગાદી ઉપર આચાર્યની સ્થાપના કરી છે એ જ ગાદી પ્રાપ્ત થવી જોઈએ, એ જ લાલ પાગ આપણને પ્રાપ્ત થવી જોઈએ અને એ ધામ પણ આપણને પ્રાપ્ત થવું જ જોઈએ. એવી બધાની હેમ ને નેમ છે. અને સરસ જ્યારે એ ઉત્સવ ઉજવાશે ત્યારે એમ કહેવાય છે સારા એ ધર્મકુળની અંદર અત્યારે તમે કદાચ તપાસને માર્કિંગ કરો તો લાલ મહારાજ સમાન આખા ધર્મકુળની અંદર કોઈ પણ વ્યક્તિ આપણને મળી શકે નહીં. એ નિર્વિવાદ વાત છે. અને વેરી પણ જેમના ગાવ વખાણે એવા પૂજ્ય લાલજી મહારાજના જન્મ દિવસે 36મા જન્મ નિમિત્તે આપણે બધા હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. પૂજ્ય લાલજી મહારાજને દીર્ઘાયુષ બક્ષે. પૂજ્ય લાલજી મહારાજ અત્યારે જ આ કાર્ય કરી રહ્યા છે એના સવિશેષ આચાર્ય પદે આ સમુદ્રાંત સત્કીર્તિ, જેમની કીર્તિ સમુદ્ર પર્યંત વ્યાપી છે અને કાયમ માટે એમની સત્કીર્તિ રહે એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજના ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમું છું. વાલા ભક્ત પૂજ્ય ભક્તિ સંભવ સ્વામીએ સરસ મજાની વાત બતાવી કે આપણને પરમ પૂજ્ય જે લાલજી મહારાજ મળ્યા છે, આપણને જે ગુરુ પ્રાપ્ત થયા છે એવા ગુરુ આ દુનિયામાં ગોતવા જાય તો પણ ન મળે, પણ ભગવાન શ્રી હરિએ જ કૃપા કરીને આવા ગુરુની ભેટ આપણને સર્વ કોઈને આપી છે. એવી સરસ મજાની વાત પૂજ્ય ભક્તિ સંભવ સ્વામીએ બતાવી. અત્યારે વરજંગ જાળિયાથી પધારેલા પૂજ્ય શ્રી હરિ પુરાણી સ્વામી પધારી 2 જ મિનિટ માટે પોતાનું પ્રવચન આપશે. તો પધારે પૂજ્ય પુરાણી સ્વામી, શ્રી હરિદાસજી સ્વામી, વરજંગ જાળિયા. તમામ ભક્તો તાલીઓના ધ્વનિથી વધાવે. આપણા શાસ્ત્રકારો એમ કહે છે કે મોટા પુરુષોના જન્મ અને કર્મ એ દિવ્ય હોય છે. મોટા પુરુષોનો જન્મ એ કોઈ કર્મને આધીન નથી હોતો, એ તો ભગવાનની ઈચ્છાએ અથવા સ્વેચ્છાથી આ લોકમાં અવતરે અને સ્વેચ્છાથી આ લોકમાંથી એ વિદાય લે. પણ એના જન્મને કર્મ છે એ દિવ્ય છે. એના જન્મને કર્મમાં જે દિવ્યતા માને છે એનું કલ્યાણ સેજે થાય છે. તો પૂજ્ય લાલજી મહારાજ એ તો દિવ્ય પુરુષ છે, એનો 36મો જન્મ તો નિમિત્ત છે, પણ આપણા જેવા અનેક પામરજીઓના કલ્યાણને માટે ભગવાન સ્વામિનારાયણ પોતે અપર સ્વરૂપે આ લોકમાં પધાર્યા છે એમ આપણે માની અને એના ચરણની સેવા કરી એનો રાજીપો મેળવીએ. જીવે એમ શરદ સતમ એવા ભાવનાની સાથે હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. આવો અલૌકિક દર્શનનો લાભ આપણને લાલજી મહારાજ આપતા રહીએ. અને પૂજ્ય વકલી સ્વામીએ કહ્યું એમ
37મો જન્મ એટલે 7 ને 3 10, બસ પૂરેપૂરો 10 પૂરા થઈ જાય ને એમ આપણે લાલજી મહારાજના ચરણોમાં અને હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે આવતો 37મો જન્મોત્સવ જ્યારે ચરોતરના આંગણે ઉજવાય ત્યારે લાલ પાઘ ઉપર વિરાજમાન હોય. અત્યારે તો કાઠિયાવાડી કાકા આપણને દેખાય છે, પણ એ ટાઈમે પૂજ્યપાદ આચાર્ય મહારાજના સ્વરૂપમાં આપણને દર્શન થાય એવો આપણે શુભ ભગવાન શ્રીના ચરણમાં ભાવપૂર્વક પ્રાર્થના કરીએ અને મહારાજને પ્રાર્થના કરીને આવો દિવ્ય અલૌકિક સત્સંગ જે આપણને મળ્યો છે એ કાયમ ટકી રહીએ એવી ભગવાન શ્રીના ચરણમાં પ્રાર્થના કરીને વિરમું છું. સહજાન. ભલા ભક્તો, જો કે બધા સંતોની એક જ ભાવના છે કે 37મા જન્મોત્સવ પ્રસંગે આપણે પરમ પૂજ્ય લાલજી મહારાજને લાલ પાઘમાં જોઈએ. અને વાલા ભક્તજનો, આટલા ભક્તોની જ્યારે ભાવના એકત્રિત થતી હોય ત્યારે ભગવાન શ્રીહરિ અવશ્યમેવ આવા શુદ્ધ હૃદયથી ભાવના કરી હોય તો એ અવશ્યમેવ ભગવાન શ્રીહરિ એ ભાવનાને સ્વીકારતા હોય છે. તો અત્યારે વિશેષ સમય ન લેતા આપણે સાંભળીએ ગઢપુર મંદિરથી પધારેલા ગઢપુર મંદિરના કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભ સ્વામીને. તો પધારે પૂજ્ય ઘનશ્યામ સ્વામી. આજ કાંઈ કહેવાનું મન જ નથી થતું, છતાં એક વાત કહીશ. સ્વપ્નમાં પણ એકવાર આ પાઘ યાદ આવી જશે, એનું કલ્યાણ થઈ જશે. કોઈને ખિસ્સામાં રૂમાલ ને દાંત્યો દેખાઈ જશે, કલ્યાણ થઈ જશે. ગોપીનાથજી મહારાજના મંદિરનો ડેલો એક ભરવાડ ભાળી ગયો અને એને ગાંઠ પણ થઈ ગયું કે મારો ડેલો સ્વામિનારાયણનો, કે ડેલો સ્વામિનારાયણનો. અને એનો અંત સમય આવ્યો ને ત્યારે ડેલામાંથી બહાર આવી અને પુરુષોત્તમ નારાયણ એને લઈ ગયા. આજે કલ્યાણ એ આપણું કૃપા સાધ્ય બન્યું છે એમ કહેવાય. આજે આપણે કૃપાના અધિકારી બન્યા છીએ. વગર પુરુષાર્થે કલ્યાણ જેને જોતું હોય એમણે આ પાઘડી યાદ રાખી લેવી. બસ મને તો રહી ગઈ છે, બીજું કાંઈ કરવાની જરૂર નથી. એનાથી વિશેષ આજે પરમ પૂજ્ય લાલજી મહારાજનો 36મો પ્રાગટ્ય દિવસ છે. આજે તારીખ છે 15/3/9. 15 ને 3, 5 ને 1, 6, 6 ને 3, 9. આજે આજની તારીખનો સરવાળો કરો એટલે 9 થાય. 2009 ત્યાં 9 થાય. 3 ને 6 સ્વામિનારાયણ ભગવાનના 9મા વંશજ અને ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય 9મી ને દિવસે, જ્યાં 5 પરમેશ્વર ભેગા થાય, કોઈના બાપની તાકાત નથી કે ત્યાં વાકો વાળ કરી શકે. આજે 5 નવડા ભેગા થયા છે અને 9 નો આંક છે, પૂર્ણાંક છે. 9 એકુ 9 દુ 8 ને 1, 9 તેરી, 3 ને 6, 9 ચોક, 4 ને 3. બધાનું ગણિત કાચું, મારું એકનું કાચું. હે 9 ચોક 36, 3 ને 6, 9 પંચા, 4 ને 5, 9 છક, 6 ને 3, 9 સત્તા 53, 5 ને 3 કેટલા થાય? હે આખો મને મારું ગણિત કાચું છે, પણ તમે 9 નો આંક છે, 9 નો જે ઘડિયો છે એને ગણો ને છેલ્લા 2 આંકનો સરવાળો કર્યો એટલે 9 જ થાય. એમાં કોઈ ફરક ન પડે. એમ સંસારમાં જેનો કલર ન બદલે એ સદા પૂજનીય રહે. કલર નો બદલાવો જોઈએ. બસ જે કલર ન બદલે એની કિંમત વધે એમ કહેવાય છે. પરમ પૂજ્ય ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજને આપણે જ્યારથી નિહાળ્યા છે, જ્યારથી પામ્યા છે, જ્યારથી જોયા છે, ત્યારથી એમનો સત્સંગમાં ચડતો ને ચડતો રંગ છે. એટલે એનો કલર ન બદલાય. તમે જો દૂધ હોય ને એનું દહીં થાય, એની કિંમત વધી જાય, પણ કલર ન બદલે. કિંમત ક્યારે વધે? દહીં જો એની કલર ન બદલે તો એની કિંમત વધે. દહીંમાંથી માખણ થાય, કલર ન બદલે તો માખણની કિંમત વધી જાય. માખણમાંથી ઘી થાય અને ઘી જો કલર ન બદલે તો એની કિંમત વધી જાય, પણ દાજી જાય ને દુણાઈ જાય તો. એમ પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે સત્સંગની અંદર, ઉપાસનાની અંદર, ભગવાનની ભક્તિની અંદર અને સત્સંગને રાજી કરવાની અંદર એમનો કાયમ ને કાયમ ચડતો ને ચડતો રંગ છે. એટલે આપણે અહીંયા સુધી લાખો ભક્તો એની પાછળ દોડીને આવીએ છીએ.
આપણે એમને ખાલી રૂડા રૂપાળા જોઈને નથી આવતા, એમનું રૂપ છે એનાથી આપણે આધીન થઈ ગયા એવું માનવાનું કારણ નથી. જેની અંદર ગુણો હોય, કહેવાય છે જગતમાં ગુણા સર્વત્ર પૂજ્યતે પિતૃવંશો નિરર્થક. ધર્મકુળની અંદર તો ઘણા પ્રગટ થયા હોય, પણ એમાં સદગુણ ના હોય તો, જેમાં ભગવાન સ્વામિનારાયણની શુદ્ધ પરંપરાની ચેતના ન હાલતી હોય તો એને પૂજવાથી ફાયદો શું? આપણે ગંગાજીમાંથી ગંગાજળની લોટી લઈને આવીએ અને ગંગોત્સવ કરીએ. આપણા ઘરમાં શું લાવીએ? પણ ગંગાજીમાં જે મજા આવે લોટી ઉત્સવમાં મજા આવે કઈ? હે? એની ખાલી પૂજા થાય, એમાં ખાલી અંતરથી સંતોષ થાય કે અમે ગંગોત્સવ કર્યો. પણ જે ગંગાજીમાં દુબકો મારવો એ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એની આ શુદ્ધ પરંપરા, એમાં દુબકો મારવો એટલે ગંગાજીમાં દુબકો મારવો. બાકી લોટિયું તો વેચાતી મળે, લોટિયું તો વેચાતી મળે ભાઈ, ગંગાજી થોડા વેચાતા મળે કઈ? આ તો શુદ્ધ ગંગાજળ છે. અહીંયા આવ્યા એટલે આપણો ભાવ સુધરી ગયો, આપણું કર્મ સુધરી ગયું. વાલા ભક્તો, વિશેષ ટાઈમ નથી લેવો. આપણે પરમ પૂજ્ય ભાવી આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજને સાંભળવાના છે. પણ આજના દિવસે આપણે એને શું ભેટ આપી શકીએ? કોઈ 36 ફૂટનો હાર આપ્યો, કોઈ ફૂલનો આપ્યો, કોઈ મેવાનો આપ્યો, કોઈ ચોકલેટનો આપ્યો, પણ આપણે એમને શું આપી શકીએ? એક સાધુ તરીકે આપણે એમને આપણા પ્રાણ આપી શકીએ. એનાથી વધારે શું આપી શકીએ આપણે? એમની આજ્ઞા થાય ત્યારે આ પ્રાણ એમના ચરણોમાં નોછાવર હોય, એના વિશેષ આપણે આપી શકીએ. તો આજથી સવારની પ્રથમ માળા ગોપીનાથજી મહારાજના મંદિરના ચરણોની અંદર જ્યારે ફેરવાય એનું ફળ પરમ પૂજ્ય લાલજી મહારાજના ચરણોમાં આપણે આપી શકીએ. સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રત્યેક સત્સંગી અને પ્રત્યેક સંત આજે લાલજી મહારાજને કોઈ 5-25 રૂપિયાની ભેટ આપો કે ન આપો એમની સાથે કોઈ અર્થ નથી, પણ એવી એક ભેટ આપો કે કાયમ આ સત્સંગના સુખને માટે અને આપણા પરમ પૂજ્ય ભાવી આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને આપણે લાલ પાગમાં દર્શન કરીએ એટલા માટે એક માળા વિશેષ કરીશું. એ જ એમના 36મા જન્મ જીવનની સાચામાં સાચી આપણી ભાવાંજલિ હોય. લાલજી મહારાજ કેટલી મોટી વ્યક્તિ છે. અમે આજથી 1.5 વર્ષ પહેલા 5 હરિભક્તોથી એક કોન્ફરન્સ કોલ ચાલુ કરેલી કે જેમાં દર મહિને લાલજી મહારાજ શ્રી ફોન ઉપર આવે, બધા હરિભક્તો ત્યાં ફોન ઉપર આવે અને લાલજી મહારાજ શ્રી થોડાક ટાઈમ એમને અનુકૂળ હોય એટલો ટાઈમ આશીર્વાદ આપે. આજે હું આનંદ સાથે કહું છું કે લાલજી મહારાજને 60% હરિભક્તોએ જોયા પણ નથી, ખાલી વેબસાઇટ ઉપર દર્શન કર્યા હશે કે ફોટા ઉપર જોયા હશે. પણ આજે વિદેશના લગભગ 150 થી 200 હરિભક્તો દર મહિને લાલજી મહારાજના પ્રત્યક્ષ આશીર્વાદ લે છે ફોન ઉપર. અને એની કેટલી મહાનતા છે તમે જુઓ. લાલજી મહારાજ આશીર્વાદ આપી અને કેટલા નાના થાય છે. બધાનો પછી નામ બોલી એરિયા વાઇઝ પ્રમાણે કે આ ભાઈ બોલે આ ગામમાંથી, તો લાલજી મહારાજ સાથે પર્સનલી વાત કરે. એક વખત મેં સરસ લાલજી મહારાજને વાત કરી. બધા એમ પૂછે લાલજી મહારાજ આપ કેમ છો? 150 જણા પૂછે એક સાથે. લાલજી મહારાજ કે ભગવાનની દયાથી સારું છે. એની કેટલી મહાનતા છે જોજો. હરિભક્તો આપણે હશું તો આપણને પૂછે કેમ છો, તો આપણે કહેશું સારું છે. પણ એ તમે પૂછો કોઈ વખત તો એમ કહે છે કે ભગવાનની દયાથી સારું છે. તો આટલા બધા હરિભક્તો સાથે આવી નિર્મળતાથી વાત કરી અને બધાને એક હૃદયમાં સ્થાન ગોઠવું છે એમને કે જેને જોયા પણ નથી. ઘણા હરિભક્તો તમને એવા અનુભવ સંતો આવે કે બીજા અમે કેસેટ આપેલા હોય, સત્સંગી ના હોય. મારા અનુભવથી કહું છું કે એને એ લોકોને આપણે કેસેટ આપીને પછી એક વખત મને કે અને ગઢડાની મેં ઉત્સવની સીડી આપી હતી. મને કહો મહારાજ ઘોડા ઉપર કોણ હતા? એ કે એટલે મેં કીધું અમારે એને તો સત્સંગી ના હોય, ખબર ના હોય. તો મેં કીધું લાલજી મહારાજ છે અમારા ધર્મકુળના અત્યારે ભાવી આચાર્ય છે ગાદીના. તો મને કે મેં 3 વખત કેસેટ જોઈ. હવે કેટલા હરિભક્ત? મેં કીધું પણ તમને શું લાગ્યું એમ? તો મને કે વ્યક્તિ જ અલગ લાગી. મને કે હું જોતો જ કરું એને 3-4 વખત મેં જોઈ નાખી ઘરમાં બેસીને. અને આ બધા હરિભક્તો અમે ભેગા થઈ છીએ તો અમે હરિભક્તો એકબીજાને પાછળ મળ્યા નથી, પણ આ ભગવાનની કૃપા અને આમના આશીર્વાદથી બધા એક સાથે એક સંપ્રાય અને ધર્મકુળની નિષ્ઠા થઈ અને લાલજી મહારાજના બધા વફાદાર રહે છે. બીજો અનુભવ તમને કહું કે અમે જ્યારે વેબસાઇટનું કામ ચાલુ કર્યું મહારાજના જન્મદિવસ નિમિત્તે, એ બર્થડે દિવસે અમે વેબસાઇટ લોન્ચ કરી એમના સ્વહસ્તે સ્વામિનારાયણ ગાદી વડતાલ, સ્વામિનારાયણ વડતાલ ગાદી.org. તો તમે મને હમણાં અનુભવ થાય કે એમાં આપણા હરિભક્તો તો આવે, પણ હું તમને યાદી દેખાડું
કાલે 40 થી 50 કે જે ધોળિયા ત્યાંના છે, અમેરિકન કહેવાય, એ લોકો વેબસાઇટમાં રજીસ્ટર થઈને જોવે છે અને મને ઈમેલ કરે છે કે ભાઈ અમને ઈમેલ મોકલજો. એને કંઈ ગુજરાતી ખબર ના પડે પણ એ બધાના કોન્ટેક્ટથી આવીને એટલું જ કહે કે આ કોઈક મોટી વ્યક્તિ છે. ત્યારે એમ થાય કે ના, આ વાત સાચી છે. અને આજથી સવારથી લાલજી મહારાજને બધાના ફોન ચાલુ છે, બધા વિદેશના હરિભક્તોથી. એટલે હું તો એટલી વિનંતી કરું કે વિશેષ લાભ અમને આપે છે કાયમ દર મહિને. અને આજે તમે જેમ સૌરાષ્ટ્રમાં કપડાં પહેરાયા એમ અમેરિકામાં આવે તો અમે અમેરિકાના કપડાં પહેરાવશું એમને. અને હું તમને એક વસ્તુ કહું, અનુભવથી કહું છું, ઘણા બધા સંતવારે બેઠવાનું થયું હશે, હરિભક્તો સાથે બેસવાનું થયું છે, કદાચ ભલે ન માને પણ એટલું તો કહેશે કે લાલજી મહારાજ જે કામ કરે કોઈથી થાય નહીં. અનુભવથી કહું તમને, અમને અમારે ગાડી ચલાવવાની તો સ્પીડ ઉપર હોય, હાલવાની હોય, તો ટિકિટ મળી હોય ને તો ટેન્શન આવે કેદી કોર્ટમાં ભરવા જશું. તો મને તો એમ થાય કે આને કેટલું ટેન્શન, હાંજ પડે. વિચાર તો કરો, તમે અક્કલ કામ નહીં કરે વિચારતા હોય તો. અને પાછા આપણે પૂછીને ઘણી વખત પૂછવાનું થાય ફોન કરીને કે કોઈ પ્રશ્ન પૂછે તો એમને પૂછવું પડે કે લાલજીમાં આનું શું. તો પછી કોઈ હરિભક્તો સમજે નહીં ને તો મને કે ભાઈ અમુક જીવ એવા હોય કે ચિંતા નહીં કરવાની કે જીજી માં ગઢડામાં આટલા વરરિયા તોય બધા સત્સંગી ન થયા કે અમે તને દીકરા છીએ, ક્યાંથી બધા થાય કે. અને પછી પાછા આપણને કે જો કોઈ બી તમે એના ગમે તે પ્રવચન સાંભળજો, અહીંના નહીં, કોઈ બી વિદેશના હરિભક્તો ગમે છે કે પ્રવચન તમે સાંભળજો, કોન્ફરન્સના ગમે તેના, પણ ધર્મની સિવાય કંઈ વાત જ નહીં હોય. ક્યારે કરી શકે? જ્યારે પોતે નિયમ પાડતા હોય ત્યારે કરી શકે વાત. એક એક પ્રવચનમાં તમે જોજો ધર્મ નિયમ ઉપર જ વાત, લૌકિક દર્શન આવશે જ નહીં. કાયમ લાલજીમાં કે મને ફાવતું નથી લૌકિક દર્શન આપવું. બીજું હરિભક્તોને હું કહું કે એ પાછી મને કે લાલજી મહારાજ બધા હરિભક્તોને કે તમે શાંતિ રાખો, ધર્મનો લોપ કરતા નહીં, મહારાજની આજ્ઞાનો લોપ થવો ન જોઈએ ગમે તે પરિસ્થિતિ આવે. શ્રીજી મહારાજે બુદ્ધિ આપેલી છે, તમને સૂત્ર આપું લાલજી મહારાજનું. લાલજી મહારાજ મને કે શ્રીજી મહારાજે બુદ્ધિ આપેલી છે, એ બાપ છે, એને સંપ્રદાયની જવાબદારી છે. આપણે ધ્યાન રાખવાનું કે આપણાથી કંઈ ભૂલ ના થાય. હું હરિભક્તોને કહું છું કે આ બધા પક્ષમાં બેઠા છીએ તો આપણાથી એક ભૂલ ના થાય. હરિભક્તો આપણને કહેવા જોઈએ કે ના, તમે અજંત પ્રસાદજી મહારાજના માનો છો. આપણને કહેવા જોઈએ કે હા, હરિભગત નહીં બોલી નાખો જો આપણે અમે ઊભો હોય તો. એટલે તમે 3 રીતે જો મહારાજે કીધું ને વચનાવતમાં 33માં મધ્યના કે નિશ્ચય કહેવો તો કેવો? મૂઢપણું, પ્રીતિ અને જ્ઞાન. એટલે એટલું મૂઢપણું રાખજો કે આચાર્ય ભાવિ આચાર્ય છે, કઈ બીજું સમજાય નહીં, ખબર ન પડે એટલું રાખજો. અને પ્રીતિ તો સહજે થાય એમ છે, સમજ્યા? આ પાક જોઈને જ થઈ જાય અત્યારે. આ કેસેટ બધાને દેખાય તો પાક જોઈને થઈ જશે. અને ત્રીજો જ્ઞાન. તો જ્ઞાને જોજો કે મહારાજે આપણને કઈ આજ્ઞા કરી છે અને આજ્ઞાની બહાર નથી, તો જ્ઞાનથી તમને નિશ્ચય થશે. તો ત્રણેય નિશ્ચય તમે રાખજો તો કોઈ દિવસ તમને ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. ગમે તેવા શત્રુ આવે, ગમે તેવા વિષમ પરિસ્થિતિ આવે તો આપણે બધા હરિભક્તો એક મળી અને આપણો પરિવાર છે, એકબીજાને સહાય કરી, એકબીજાને સમજાવી અને આગળ રહેજો. હું અનુભવથી કહું છું, આજ સુધી બધા હારે બેઠો છું પણ કોઈ દિવસ હાર્યો નથી. ગમે તેવો મોટો હોય, એને ગમે તે પ્રશ્ન પૂછવા હોય, એને કંઈ આપણે કે ભાઈ અમને ખબર નથી, પૂછીને જવાબ આપશું, પણ એનો જવાબ કોઈ દિવસ ખોટો પડે જ નહીં. એની પાસે છે જ નહીં, શું કરે ખોટું બોલવાનું. એટલે વધારે સમય નહીં લઉં, પણ એટલું કહીશ કે બધા હરિભક્તો વતી લાલજીમાં આપણા ચરણોમાં વિદેશમાં વસતા હરિભક્તો વતી પ્રાર્થના કરું કે અમારાથી કંઈ વધારે કોન્ફરન્સમાં કે આખા વર્ષમાં કંઈ બોલાણું હોય, આપણને વધારે હેરાન કર્યા હોય ફોન ઉપર કે ગમે તે ટાઈમ બગાડીને પ્રશ્નો બહુ પૂછ્યા હોય તો રાજી રહેજો. અને મહારાજને એટલું પ્રાર્થના કરજો કે તમે મને એવું કીધું હતું કે મહારાજ બુદ્ધિનો તાંતણો આમથી આમ મૂકી દે ને તો ક્યાંય બુદ્ધિ ફરી જાય, એટલે તાંતણો આમથી આમ મૂકે ને એટલું ધ્યાન રાખજો અમારું. અને છેલ્લે એક અગત્યની જાહેરાત કરવાની કે લાલજી મહારાજશ્રીના જન્મદિવસ નિમિત્તે મહારાજશ્રીની આજ્ઞાથી, લાલજી મહારાજની આજ્ઞાથી, નાના લાલજી મહારાજની આજ્ઞાથી અને એમના લાલજી મહારાજના ખૂબ મહેનતથી અમે વેબસાઇટનું લોન્ચ કરેલું મહારાજશ્રીના જન્મદિવસ નિમિત્તે. અને આજે એક વિશેષ જાહેરાત કરવાની કે આપણા સંપ્રદાયના હરિભક્તો વેબસાઇટમાં તમે બધા હરિભક્તોના આપણે જે ગામના ઉત્સવ થાય બધા તમે જોઈ શકો, ઓડિયો વિડીયો બધું સાંભળી શકો, તો બધા તમને ખબર પડે કે આપણા કેટલા ગામ ઉત્સવ થાય છે. તો એના એક ભાગરૂપે આજે એના એક ભાગરૂપે આજે અમે એક ફોરમ લાલજી મહારાજને સરપ્રાઈઝ આજે એમના બર્થડે નિમિત્તે એમના ચરણોમાં ભેટ આપી છે. અને એ નિમિત્તે બધા જે યુવાન હરિભક્તો છે કે જેમાં બધા અથાગ મહેનત કરી અને ભાગ આપેલો છે, દેશ વિદેશમાં વસતા તમામ હરિભક્તો એકબીજાને મળ્યા પણ નથી પણ કોમ્પ્યુટરના માધ્યમથી લાલજી મહારાજના આશીર્વાદથી આ બધું કામ કરી છે. તો બધા વતી લાલજી મહારાજને અત્યારે ગિફ્ટ આપવા માટે એની જે લોન્ચિંગ કરવા માટે
હરિકૃષ્ણભાઈ અને નૈનેશભાઈ બંને આવશે. તો લાલજી મહારાજ આપના ચરણોમાં વિનંતી કરી કે આપ આ શુભ ઉદ્ઘાટન આ દિવસે આનું ઉદ્ઘાટન કરો. અને લાલાલાલજી મહારાજ માફ કરજો, લાલાલાલજી મહારાજને પ્લીઝ વિનંતી કરું કેમ કે એમની અમે પ્રેરણા લીધેલી છે આમાંથી. અને મહારાજશ્રી પણ ખુદ આમાં બેન બા પણ બધા આમાં ઇન્વોલ્વ થાય છે. આનો હેતુ એવો છે કે કોઈ પણ હરિભક્તને કોઈ પણ પ્રશ્ન હોય સંપ્રદાયનો, હરે કૃષ્ણ મહારાજની જય. આનો હેતુ એવું છે કે તમને કોઈ પણ સંપ્રદાયનો પ્રશ્ન હોય, તમને જાણવું હોય તો પૂછી શકો છો, તેનો તમને યોગ્ય ટાઈમ પ્રમાણે જવાબ મળશે. કેમ કે હરિભક્તોને ખબર નથી હોતી, કેમ કે ભરમાવાળા બહુ બધા હોય છે કે આ ખોટું છે, આ ખોટું છે. તો તમે પૂછજો શાસ્ત્રોક્ત રીતે, ધર્મકુળના આશીર્વાદથી એમની ઇન્વોલ્વમેન્ટ થઈ અને બધા અમે એનો જવાબ આપશું. તો ગમે તેનો એના માટે લાલજીમાં અત્યારે સ્ક્રીન ઉપર એનું લોન્ચિંગ કરશે. લાલજી મહારાજ અત્યારે ફર્સ્ટ પોતાનો યુઝરનેમ અને પાસવર્ડ નાખી અને આ ફોરમને ઓપન કરશે. અને આ બધા હરિભક્તોને પછી જાણ કરી અને બધા દેશ વિદેશમાં વસતા હરિભક્તો કોમ્પ્યુટરના માધ્યમથી આમાં પોતાના પ્રશ્ન નાખી શકો છો અને બધા હરિભક્તોને યોગ્ય ટાઈમે જવાબ આપવામાં આવશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હાજી મહારાજ, આપના ચરણમાં વિનંતી કરું કે આજે અમે આ વેબસાઇટનું અને જે આ બંને આયોજન કર્યું છે એમાં મહારાજ અમને ખૂબ બળ આપે અને ધર્મના પક્ષમાં રહી અને ધાર્મિક રીતે જવાબ આપી શકી અને હરિભક્તોને સમજાવી શકે એવી આપના ચરણોમાં વિનંતી કરી દરેક વિદેશમાં વસતા હરિભક્તો વતી આપના ચરણોમાં નાના લાલજી મહારાજના મારા ચરણોમાં પ્રાર્થના કરી વિનમું છું. સહજાનંદ સ્વામી મહારાજની. અત્યારે વાલા ભક્તો સમય વિશેષ થઈ ગયો છે, ત્યારે ગઢપુર મંદિરથી પધારેલા ગઢપુર મંદિર બોર્ડ સલાહકાર એવા એસપી સ્વામી પધારી અને 5 મિનિટ માટે આ મહોત્સવની અંદર પોતાની શુભકામનાઓ એ અર્પણ કરશે. તો પધારે ગઢપુર મંદિરથી પધારેલા પૂજ્ય એસપી સ્વામી. તમામ ભક્તો તાલીઓના ધ્વનિથી વધાવે. આજ તો લાલજી મહારાજનો જન્મદિવસ છે અને જન્મદિવસના દિવસે આપણે એમની પાસે લાડ કરવાનો અધિકાર હોય. આજે આપણે માગીએ તો આપણને ચોકલેટ ખવડાવવી પડે, આઈસ્ક્રીમ ખવડાવવો પડે, કારણ કે વર્ષમાં 365 દિવસની અંદરથી 364 દિવસમાં એક દિવસ એવો છે કે આજે આપણે એમની પાસે કંઈક માગી શકીએ અને આજે કંઈક વ્યાન કરવું હોય, એમની પાસે રિહાવું હોય તો આજે રિહાઈ શકીએ. કારણ કે જન્મદિવસે આપણી માંગ પૂરી કરવી જોઈએ. આપણે થોડા ઘણા લાડ કરીએ તો આપણા લાડને અમને પૂરા કરવા જોઈએ એવું હું માનું છું. સંસારની અંદર આવો નિયમ છે. એટલે આજે 36મા જન્મદિવસે આપણે એમની પાસે ખૂબ ખૂબ લાડ કરવાનો અધિકાર છે. અને આમે પૂજ્ય લાલજી મહારાજના સ્વભાવમાં તો સમગ્ર સત્સંગ સમાજને જે લાડ અને પ્રેમ આપે છે, એટલે આપણા માટે તો એમ કે 365 દિવસ આપણને તો આ લાલજી મહારાજ મળ્યા એટલે 365 દિવસ જન્મ દિવસ જેવા જ આપણા દિવસો છે. પણ આજે જ્યારે વિશેષ જન્મોત્સવ લાલજી મહારાજનો ઉજવી રહ્યા છે અને એમાં આવી સૌરાષ્ટ્રની આટાવાળી પાઘડી પહેરી છે, આજનો ડ્રેસ અને આજના લાલજી મહારાજને જોઈને હૃદયની અંદર કંઈક એવો આનંદ થાય છે કે જેનું વર્ણન કરવું શક્ય નથી. એમ એ પાઘ પહેરીને નીકળ્યા પછી અમારા સૌરાષ્ટ્રના જે ભાભલાઓ હતા એ આમ જોઈ જ રહ્યા હતા, ટગર 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 ટગર. શું કે સ્વામી તમે આતા બનાવ્યા છે આજ. અને ભાઈ આપણો ડ્રેસ અને કાઠિયાવાડના ભક્તોના ભાવને માન આપીને પૂજ્ય લાલજી મહારાજ સંપૂર્ણપણે કાઠિયાવાડી ડ્રેસની અંદર જ્યારે 36મા જન્મ પ્રસંગે આપણી સન્મુખ દર્શન દઈ રહ્યા છે, આપણો લાડ ને આપણો પ્રેમ, આપણી જીદ એ હરહંમેશ સ્વીકારતા જ રહ્યા છે. પણ જન્મ પ્રસંગે આપણે લાલજી મહારાજને કંઈક ભેટ તો આપવું જોઈએ ને. આજના જન્મ પ્રસંગે હું એવું કહું છું કે આવડા મોટા વિશાળ સંપ્રદાયની અંદર જે સંપ્રદાયના 5000 ગામડાઓ છે, લાખો કરોડોની સંખ્યાની અંદર અનુયાયીઓ છે,
એમને હૃદયથી પ્રેમથી ચાહનારો એટલો બધો વિશાળ સત્સંગ સમાજ છે. અને ઘણી વખત હું જોઉં છું લાલજી મહારાજના સ્વભાવની અંદર, કાર્યની અંદર મૂંઝાઈ જાય છે. લાલજી મહારાજને કોઈથી લડાઈ લડતા મેં મૂંઝાતા જોયા નથી હો મારા જીવનની અંદર. ગમે એવા સામેવાળા એ વ્યૂહરચના કરી હશે, ગમે એવા ષડયંત્રો કર્યા હશે, પણ હરિકૃષ્ણ મહારાજની કૃપાથી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના મન ઉપર, બુદ્ધિ ઉપર કે એમના કોઈ પણ ઉપર સહેજ પણ અસર અત્યાર સુધીની લડાઈમાં જોઈ નથી. પણ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ ક્યારે મૂંઝાય છે? બે સત્સંગી એમ કહે ને કે આમ કરો, એક સત્સંગી કે આમ કરો, ત્યારે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ મૂંઝાય છે. બે સંતો જઈને વાત કરે ને કે લાલજી મહારાજ તમારે આમ કરવું પડશે, ને હું એમ કહું ના લાલજી મહારાજ આમ કરવું પડશે, ત્યારે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ મૂંઝાય છે. માટે આપણે 36માં આ જન્મ પ્રસંગે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણોમાં સત્સંગ સમાજે એવું એમને આપવું છે. સત્સંગમાં હજી આપણામાં થોડી કાચપ હોય એવું મને લાગે છે. આપણે લાલજી મહારાજને ખૂબ લાડ લડાવીએ છીએ, પણ આપણે વ્યક્તિગત વાંધાની અંદર જ્યારે વચ્ચે લાલજી મહારાજને લાવીએ છીએ ને ત્યારે લાલજી મહારાજ ખૂબ મૂંઝાઈ જાય છે. માટે સત્સંગની અંદર આપણે એમને રાજી કરવા છે. આજથી આ સભાની અંદર બેઠેલા સત્સંગીઓ, આ સંતો, 36માં જન્મ પ્રસંગે આપણે લાલજી મહારાજના ચરણોમાં એવો સંકલ્પ લેવો છે કે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ જેમાં રાજી રહે એમ અમારે કરવું છે. અમે રાજી થાય એવું નથી એમની પાસે કરાવવું, પણ એ જેમાં રાજી રહે એમ આપણે જો વર્તશું તો આજે 36મો જન્મોત્સવ આપણે અહીંયા ધામધૂમથી ઉજવો એ સાર્થક ગણાશે. પોતાની જીદ ને પોતાના અહંકારની અંદર નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે આમ કરવું એવી વાત લઈ અને મહેરબાની કરીને કોઈ ન જવું એવો આજે બધા સંકલ્પ કરશો. એમ કે મારે પધરામણી આવવું છે તો આપ પધારો, પણ મારે ત્યાં આવો ના આવો એવો દુરાગ્રહ આપણે રાખવો એ વ્યાજબી નથી. એમ કે મારે કોર્ટની અંદર ને આટલી પ્રોસેસની અંદર સત્સંગની અંદર હું વ્યર્થ છું, કામમાં છું, અને પછી આપણે દુરાગ્રહ સેવીએ કે નાનાલજી મહારાજ આવવું જ પડશે, એ આપણી સમજણનો અભાવ છે. માટે સત્સંગની અંદર 36માં જન્મ દિવસે આપણે હર હંમેશ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ જેમાં રાજી રહે એમ આપણે કરવું છે એવો આપણે સંકલ્પ લેશું. બીજી વાત કે લાલજી મહારાજના જન્મ પ્રસંગે આપણે સૌ એમને વધાઈઓ આપીએ છીએ, પણ મારે આજે સત્સંગ સમાજની અંદર એક વાત ચોક્કસ કહેવી છે કે પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજે આ સત્સંગના માટે બહુ મોટું કષ્ટ જીવનની અંદર સહન કર્યું. આ સત્સંગના શુદ્ધિના અભિયાનના માટે એવું ને એવું પૂજ્ય માતુશ્રીએ તપ કર્યું જીવનની અંદર કે આ સત્સંગના સત્સંગીઓ સુખી થાય, સત્સંગ સમાજની અંદર ક્રાંતિ આવે. એના માટે પૂજ્ય માતુશ્રીનું એટલું જબરજસ્ત આ સત્સંગની અંદર યોગદાન છે, એવડું મોટું તપ છે. અને એ તપની અંદર નુગેન્દ્ર પ્રસાદજી મહારાજનો જે પ્રયત્ન ને પુરુષાર્થ છે, આ સત્સંગને સુખીઓ કરવા માટેનું એમનું જે અભિયાન છે, અને એ પ્રયત્નના પુરુષાર્થથી આપણા હૃદયની અંદર જે એક એમનું આગવું સ્થાન છે, એ સ્થાનની અંદર આજે એમના જન્મ મહોત્સવ પ્રસંગે હું એ કહીશ કે જેટલું નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આ સંપ્રદાયના શુદ્ધિકરણના અભિયાનની અંદર જેટલો પ્રયત્ન અને પુરુષાર્થ છે, એટલું જ આ સંપ્રદાયની અંદર વહુજી મહારાજનું પણ યોગદાન છે. જ્યારથી આ સંપ્રદાયની અંદર વહુજી મહારાજ આવ્યા, આજે એમના આ જન્મ પ્રસંગે આપણે એમને એકને વધાઈ દઈ રહ્યા છીએ. અને એટલા માટે હું ખાસ વહુજી મહારાજને યાદ કરું છું કે એમણે પણ આ સત્સંગના શુદ્ધિકરણના અભિયાનની અંદર વહુજી મહારાજનું જે યોગદાન છે એને આ સત્સંગ સમાજ કદાપી ભૂલી શકશે નહીં. માટે આપણે સૌ એટલા ભાગ્યશાળી છીએ કે જે લાલજી મહારાજ આજે 36માં જન્મોત્સવ પ્રસંગે આપણે એમના ચરણોની અંદર શું વિનંતી કરીએ, પણ આપણા માટે અને સમગ્ર સત્સંગ સમાજ માટે એમનો જે પુરુષાર્થ ને પ્રયત્ન છે, એ પ્રયત્નને આ સત્સંગ સમાજ
કદાપી નહીં ભૂલી શકે. ગયા વખતના જન્મ મહોત્સવ પ્રસંગની અંદર મેં કીધું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અત્યાર સુધીના જે લાલજી મહારાજની પોસ્ટની અંદર જે વ્યક્તિઓ આવ્યા, લાલજી મહારાજ 9મા વંશજ છે. અત્યાર સુધીના એમની પહેલાના 8 આચાર્ય મહારાજશ્રીઓ લાલજી મહારાજ તરીકેનું જે કામ કર્યું છે, એમાં આજે આ સભાની અંદર એમ કહું કે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એક એવા લાલજી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અત્યાર સુધીની પરંપરાની અંદર સૌથી આ સત્સંગના માટે જો લાલજી તરીકેનું યોગદાન આપ્યું હોય વધારેમાં વધારે તો એ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ છે. લાલજી મહારાજ તરીકે આ સત્સંગની અંદર આ 8મી પેઢી સુધી જે પ્રયત્નો ગામડા સુધી લાલજી મહારાજે જે પ્રવાસ કર્યો છે, સત્સંગની અંદર ગયા છે, એટલા અત્યાર સુધીના કોઈ લાલજી મહારાજે આ સત્સંગની અંદર ગામડાઓમાં જઈ અને પ્રવાસ ખેડ્યો નહીં હોય. માટે આપણને જે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ મળ્યા છે, એમના 36મા જન્મ મહોત્સવ પ્રસંગે આપણે ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સદાય ભગવાન અમને એવી શક્તિ આપો કે અમે એ રાજી રહે એમાં સદાયને માટે અમારા હાથે એવા કાર્યો થાય કે જેનાથી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ રાજી રહે અમારા ઉપર. અમારા હૃદયની અંદર કોઈ જ એવો સંકલ્પ ન થાય કે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે અમારે એવી અપીલને વિનંતી કરવી પડે કે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આપ આવું અમને કરી આપો. માટે એ જ પ્રાર્થના કરું છું. એ શબ્દોની સાથે હું મારા વક્તવ્યને પૂર્ણ કરું છું. અસ્તુ, ધન્યવાદ. વાલા ભક્તો, પૂજ્ય એસપી સ્વામીએ આપણને સરસ મજાની વાત બતાવી. અત્યારે સમય વધારે થઈ ગયો છે, વિશેષ સમય ન લેતા આ મહોત્સવના મુખ્ય વક્તા એવા સરદાર નિવાસી પૂજ્ય નિત્યેશ્વર સ્વામી એને આપણે સાંભળી ત્યારબાદ લાલજી મહારાજના આશીર્વાદ લેશું. એ પહેલાં કેક કાપીને અતિ અદ્ભુત ઉત્સવ આ ઉત્સવને આપણે માણશું. તો એ પહેલાં પૂજ્ય સ્વામી તાલીઓના ધ્વનિથી તમામ ભક્તો વધાવે. ભલા ભક્તો, એક વાત બહુ સ્પષ્ટ સમજો. યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમઃ. જ્યાં ભગવાન હોય અને ભગવાનની આજ્ઞા ધરતલ, અર્જુન હોય ત્યાં વિજય હોય, એમ જ્યાં ભગવાન સ્વામિનારાયણ હોય એનું અપર સ્વરૂપ પૂજ્ય લાલજી મહારાજ બિરાજતા હોય ત્યાં જ વિજય હોય. યુદ્ધના મેદાનમાં પહેલે દાડે વિજય નહોતો થયો, 18 દાડા અર્જુનને લડવું પડ્યું, ત્યારે વિજય હાથમાં આવ્યો હતો. એમ વાલા ભક્તજનો, પરમ પૂજ્ય લાલજી મહારાજ આ ધર્મના યુદ્ધ માટે અદ્ભુત યુદ્ધ ખેલી રહ્યા છે. એમાં વિજય અવશ્યમેવ પ્રાપ્ત થશે. આજને દિવસે ભગવાન શ્રી હરિના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ. અમારા કર્ણધાર, અમારા ગુરુસ્થાને બિરાજતા એવા પરમ પૂજ્ય લાલજી મહારાજ, એનું સુખ અમને સદૈવને માટે મળતું રહે એટલા માટે એમના શરીરને ખૂબ આપ સ્વાસ્થ્ય આપજો. અને એની તાકાતના માધ્યમથી, એની સામર્થ્યના માધ્યમથી લાખો લોકો તો ભજન કરે છે, પણ કરોડો લોકો ભજન કરી શકે એવી પરમ પૂજ્ય શ્રી લાલજી મહારાજના શરીરને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય અને ભગવાન શ્રી હરિ આપણે બધા એના સંકલ્પને પૂર્ણ કરે. આટલા શબ્દોની સાથે મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી. અત્યારે વાલા ભક્તજનો વિશેષ સમય ન લેતા પૂજ્ય નાનાલાલજી મહારાજના મંગળમય આશીર્વાદ આજે આપણે સાંભળી. ત્યારબાદ પૂજ્ય લાલજી મહારાજના આશીર્વાદ સાંભળશું. તો પ્રેમી જનને વશ પાતળિયો. આજની આ સભાની અંદર ઉપસ્થિત તમારા બધાની જે હાજરી અને આજે જે ભાવથી તમે બધાએ આ ઉત્સવ ઉજવી રહ્યા છો, એનાથી અમને ઝાંખી થાય છે કે ભગવાન સ્વામિનારાયણ એ ભક્તને વશ કઈ રીતે થતા હશે. વાલા ભક્તો, પૂર્વ વક્તાઓએ ઘણું ઘણું કીધું, ઘણું ઘણું સમજાવ્યું. મોટાભાઈ શ્રીની પ્રતિભા વિશે પણ સમજાવ્યું. મેં ગઈ વખતના એમના જન્મોત્સવની અંદર પણ એક વાત કહી હતી અને આજે પણ હું એ જ વાત ફરી એક વખત કહેવા માંગીશ. મોટા ભાઈનો જ્યારે જન્મ થયો તે સમયે ગુજરાત નવનિર્માણની ચળવળ ચાલતી. અને અત્યારે તમારા બધાને
અમારી ભલામણ છે કે આજના દિવસે તમને બધાની એટલી જ ભલામણ કે ખૂબ ભગવાનનું ભજન કરજો, ભગવાનની ખૂબ ભક્તિ કરજો અને હર હંમેશ ભગવાનના ચરણોમાં એ પ્રાર્થના કરજો કે અમારા પરિવારની અંદર જે અત્યાર સુધી અમે બધાએ ભગવાનના સ્થાપેલા સિદ્ધાંતો પર ચાલ્યા છીએ એમાં અમે ક્યારેય ઉણપ ન આવે અને સત્સંગની માટે બાપુજીએ જે આ લડત ઉપાડી છે અને મોટાભાઈ શ્રી જેની અંદર આટલા તમે સૌ એનાથી વાકેફ છો કે કાર્યરત છે, એની અંદર ક્યારેય અમારા કાર્યમાં ક્યાંય હુણપ ન આવે એટલી હર હંમેશ અમારા વતી ભગવાનના ચરણોમાં પ્રાર્થના તમે બધાએ કરજો. વધારે સમય નહીં લેતા અમારા આખા ધરમકુળ પરિવાર વતી આજનો આ તમે બધાએ જે પ્રેમ અને ઉત્સાહ ભર્યો આ ઉત્સવ ઉજવ્યો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને અમે પણ આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમારા બધાની જે ભક્તિની શક્તિ છે, તમારા બધાનું જે ભગવાનની અંદર નિષ્ઠા છે એ ભગવાન દિવસે ને દિવસે દ્રઢ કરે, ભગવાન એને દિવસે ને દિવસે વધારે અને તમારા બધાના જીવનમાં આવતા તમામ દુઃખોને ભગવાન દૂર કરે અને તમારા સર્વનું મંગળ કરે એટલી એમના ચરણોમાં પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપું છું. બોલો લક્ષ્મીનારાયણ દેવની. વાલા ભક્તો, પૂજ્ય લાલજી મહારાજે સરસ મજાની વાત બતાવી કે પરમ પૂજ્ય લાલજી મહારાજનો જન્મ જ નવ નિર્માણ કરવા માટેનો જ છે. અને વાલા ભક્તો, આપણે જોતા રહ્યા છીએ જ્યારથી પરમ પૂજ્ય લાલજી મહારાજ આ સંપ્રદાયની અંદર ભાવિ આચાર્ય તરીકેની સેવા કરી રહ્યા છે ત્યારથી જ સંપ્રદાયની અંદર જ પણ કાંઈક વર્ષે ને વર્ષે નવ નિર્માણ થતું જાય છે. એ આપણી દસ્ત્રી ગોચર છે જ. એવી સરસ મજાની પૂજ્ય નાના લાલજી મહારાજે વાત બતાવી. અત્યારે વાલા ભક્તો અહીંયા કેક કપાશે અને પરમ પૂજ્ય લાલજી મહારાજનો 36મો જન્મ ઉત્સવ એનો ઉજવણી થશે. તો અત્યારે પરમ પૂજ્ય મોટા લાલજી મહારાજ, પરમ પૂજ્ય નાના લાલજી મહારાજ, સાથે સાથે ઘનશ્યામ સ્વામીના એસપી સ્વામીના ગુરુ ગઢપુરથી પધારેલા ઘનશ્યામ સ્વામી, સાથે એસપી સ્વામી, સાથે ઘનશ્યામ વલ્લભ સ્વામી ગઢપુર મંદિરના કોઠારી સ્વામી, સાથે જેતપુરથી પધારેલા ભક્તિ સંભવ સ્વામી, સરદારથી પધારેલા નિત્ય સ્વરૂપ સ્વામી, બગસરાથી પધારેલા લક્ષ્મીપ્રસાદ સ્વામી, સાથે પુરાણી સ્વામી, સાથે વકીલ સ્વામી, તમામ સંતો આવશે અને પૂજ્ય લાલજી મહારાજની સાથે જોઈન્ટ થશે. પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી, બાળલાલજી મહારાજ શ્રી પધારશે. સાથે સાથે જુનાગઢ સત્સંગ સમાજ વતી પ્રેમ જીવન સ્વામી આવશે અને વડતાલ સત્સંગ સમાજ વતી વકીલ સ્વામી આવશે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, ગોપીનાથજી મહારાજની જય, ભાવે આચાર્ય શ્રી 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. Happy birthday to you. Happy birthday to તાલિયા. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Lalji Maharaj. Happy birthday to you. Happy birthday to you. અત્યારે વાલા ભક્તો વિશે સમય નથી લેવો. આપણે પરમ પૂજ્ય લાલજી મહારાજના 36મા જન્મ ઉત્સવે પરમ પૂજ્ય લાલજી મહારાજના જ દિવ્ય આશીર્વાદ આપણે પ્રાપ્ત કરવાના છે. તો એકવાર જોરદાર તાલીઓના ધ્વનિથી પૂજ્ય લાલજી મહારાજને વધાવીએ અને સાંભળીએ લાડીલા લાલજી મહારાજને એમના 36મા જન્મ ઉત્સવ નિમિત્તે આપણને રૂડા મંગળમય આશીર્વાદ પાઠવશે. તો પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી. એ જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ
વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદન મહાં વિચિંતય. ત્વમ સુકાંતભૃતમ કાંતમ ત્વમ કાંતમ સર્વદોગતમ ત્વમ ગતે દ્વેગ દેવત્વમ ત્વમ વંદે ભક્તિકાસુતમ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વ અવતારી પૂર્ણ પુરુષોત્તમ ધર્મકુળ મુગટમણી મહારાજાધિરાજ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ ગોપીનાથજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં આજના જન્મદિવસ નિમિત્તે ઉજવાઈ રહેલા આ પ્રસંગની અંદર ઉપસ્થિત ચિરંજીવી નાનાલાલજી મહારાજ, ધર્મકુળ આશ્રિત અમારા વહાલા અતિ સર્વે એવા અમારા સંતો, શ્રીજી મહારાજના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, આજે લૌકિક દ્રષ્ટિએ અમારા જન્મદિનને નિમિત્ત બનાવી અને જે આ સત્સંગ પરિવાર આજે એકત્રિત થયો છે, તમારા સર્વેની શ્રદ્ધા, લાગણી, ભાવના અમારા માટે, અમારા પરિવાર માટે તમે જે વ્યક્ત કરી છે, આજે વિશેષ ઉપદેશ કરવાનો દિવસ નથી, પણ એટલું હું ચોક્કસ કહીશ કે જ્યારથી આ સત્સંગમાં શ્વાસ લીધો છે ત્યારથી હર હંમેશ ઉત્તરોત્તર તમારા બધાનો પ્રેમ, તમારા બધાની લાગણી અને ભાવનાને અમે મેળવતા આવ્યા છીએ. પણ આજે જે આ સત્સંગ સમાજે અમારા જન્મદિવસના પ્રસંગે જે ધોમધકતા તાપમાં અમારો રથ ખેંચી અને અહીંયા સુધી લાવ્યા છે, એ હરિકૃષ્ણ મહારાજની સાક્ષીએ કહું છું, આજે તમે બધાએ મને ઋણી કરી દીધો છે. આ ઋણ લૌકિક દ્રષ્ટિએ કદાચ શુભેચ્છા વ્યક્ત કરાતી હોય, શુભકામનાઓ અપાતી હોય, વડીલ હોય તો આશીર્વાદ આપતા હોય, પણ આજે જે તમે બધાએ અમને આપ્યું છે એ કદાચ આ સંસારની અંદર કોઈને નહીં મળ્યું હોય એટલું બહુમૂલ્ય અમને તમારો પ્રેમ મળેલો છે, અને એના માટે અમે સદૈવ તમારા બધાના આભારી રહીએ છીએ. વાલા ભક્તો, બીજું તો આજે અમે તમને શું આપી શકીએ? તમારા શુભકામનાઓના બદલામાં અમારે ધન્યવાદ આપવાના હોય, તમારો આભાર વ્યક્ત કરવાનો હોય, પણ એટલું ચોક્કસ આજે હું મારા અંતરના અવાજ, મને જે અંતરથી ભગવાન શ્રી હરિ પ્રેરણા કરે છે એ વાત તમને કરું છું કે જે અત્યાર સુધી આ સત્સંગનો એક એક કણ અમારા શરીરની અંદર આવ્યો છે, જે હરિભક્તોએ પોતે તાપ, તડકો અને દરેક પ્રકારના પરિશ્રમ વેઠી અને આજે અમારા વચનની અંદર, અમારા કાર્યની અંદર વિશ્વાસ રાખી અને સાથ સહકાર આપેલો છે, આજના દિવસે તમે જે આ અતિશય તેવું જે કહેવાય એવો જે પ્રેમ અમને અર્પણ કરેલો છે, એના બદલામાં હું હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં એટલી જ પ્રાર્થના કરું કે જેમ કપડું પહેર્યું હોય ને કપડાના સાંધો તૂટી જાય, ચપ્પલ કે બૂટ પહેર્યા હોય, ઘણું ચાલીએ એટલે ચપ્પલના સાંધા તૂટી જાય, એમ
આ શરીરના સાંધા અને શરીરની ચામડી ફાટી જશે ત્યાં સુધી અમે સત્સંગની સેવા અવિરતપણે કરતા રહીશું. આ શરીરની અંદર છેલ્લો શ્વાસ ચાલશે ત્યાં સુધી અમે ચોક્કસ અમારાથી બનશે અને ભગવાનની જેવી કૃપા હશે એ પ્રમાણે સત્સંગની અંદર. અને જો કે આજે તો મને એક ભેટ એવી અમૂલ્ય મળી છે, એક હળ મને આપવામાં આવ્યું છે આજે. એટલે મને મારું કર્તવ્ય હર હંમેશ યાદ રહેશે કે ભગવાન સ્વામિનારાયણે એમના કુળની અંદર, એમના પરિવારની અંદર, એમના દીકરા તરીકે અમને જે જન્મ આપ્યો છે એ જન્મ માત્ર હરિભક્તોની વાહવાહી લેવા માટે નથી, પણ અમારે ગમે તેવું દેશકાળ હોય તો એ હળ ખભે લઈ અને આ સત્સંગની ખેતી માટે અવિરત કાર્યરત રહેવાનું છે એવી અમને પ્રેરણા બળ હંમેશા પૂરું પાડશે. વિશેષ તો બધા સંતોએ ખૂબ પોતાની ભાવના અને અમારી માટે જે લાગણી વ્યક્ત કરી છે, વિદેશના હરિભક્તોએ, અહીંના સ્થાનિક હરિભક્તોએ જે પ્રેમ, એના કોઈ શબ્દોની અંદર આભાર માની શકાય એવું શક્ય નથી. પણ ભગવાનને એટલી જ પ્રાર્થના હંમેશા કરીએ કે અમારો દાખલો આ સત્સંગની અંદર એકતા લાવવાનો છે, આ સત્સંગનો વિકાસ કરવાનો છે, આ સત્સંગને ફલક સુધી એટલે કે આસમાન સુધી એને ઊંચો ચડાવવાનો રંગ એનો અમારો સંકલ્પ છે. અને એ સંકલ્પની અંદર પૂજ્ય મહારાજશ્રીના આદેશ પ્રમાણે આજે દરેક સંતો અને હરિભક્તોએ અમારા ખભે ખભા મિલાવીને અમારી ડગલે ને ડગલે અમારી સાથે જે રીતે સહકાર આપ્યો છે, ભગવાન શ્રી હરિ તમને સૌને અને અમને પણ એવું બળ આપે કે ભગવાન સ્વામિનારાયણના સ્થાપેલા સિદ્ધાંતો અને વચનની અંદર હર હંમેશ આપણે એકમેક થઈ અને સિદ્ધાંતનું પોષણ થાય, સંપ્રદાયની પુષ્ટિ થાય અને સંપ્રદાયનો વિકાસ દેશ દિગાંદર સુધી પહોંચે એવી આપણે મહેનત કરતા રહીએ. એમાં ભગવાન આપણા સૌ ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ રાખે અને તમારા સૌનો સાથ અમને આ રીતે મળતો રહેશે એવી હું આશા વ્યક્ત કરું છું. વાલા ભક્તજનો, વિશેષ તો રંગે રમવાનું છે, પણ આજે એક સંકલ્પ સંતોએ કીધું કે આ રંગ છૂટે નહીં એવો રંગ. એક કોઈ કવિએ બહુ સુંદર પંક્તિની અંદર એને કીધું છે, એસે રંગ રંગો મોહી કે રંગ નાહી છૂટે. મને એવા રંગથી રંગો કે આ રંગ છૂટે નહીં. ધોબિયા ધોએ, ધોબી હોય ને, ધોબિયા ધોએ ચાહે સારી ઉમરિયા, રંગ દે ચુનરિયા. એમ ભગવાન સ્વામિનારાયણનો ચડેલો રંગ, ભગવાન ગોપીનાથજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવનો ચડેલો રંગ, એ જીવનમાંથી એ રંગ અને ખુમારી ક્યારે ન ઓછી થાય આટલી દરેક હરિભક્તો પ્રતિજ્ઞા કરજો અને સંપ રાખીને, એકતા રાખીને ભગવાનની આજ્ઞા પ્રમાણે તમે ચાલશો તો અમે માનશું કે તમે સાચા અને ખરા હૃદયથી અમને જે પણ તમારી ભાવના અર્પણ કરી છે એ અમે હંમેશા અમારા હૃદયની અંદર સ્મૃતિ રૂપે રાખશું. એટલે આજના દિવસે વિશેષ નથી કહેવું, બસ એટલી જ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારો રંગ એ કાયમ ચડતો ને ચડતો રહે. અને કદાચ ધોબીઓને મહેનત કરવી હોય તો ભલે કરતા, પણ આપણો રંગ ક્યારેય ઉતરે નહીં. આવું અમને પાકો રંગ ભગવાન સ્વામિનારાયણના રંગે રંગાઈને રહીએ અને સિદ્ધાંતોના રંગે રંગાઈને રહીએ એવી ભગવાન સર્વ પર કૃપા કરે. ફરી એક વખત અમારા સારા ધર્મકુળ પરિવાર વતી નાનાલાલજી મહારાજે સર્વનો આભાર તો માન્યો છે, પણ આજે મારું પણ કર્તવ્ય છે કે દરેક સંતો અને દરેક હરિભક્તોને, ખાસ કરીને આ યજમાન પરિવાર, એમને ખૂબ જ આટલો શ્રદ્ધા અને દાખલો, કારણ કે આવા સમયની અંદર પણ એમને જે ભાવના હતી અને ભાવના ભગવાને ખરેખર પૂર્ણ કરી ગણાય. નહીતર પરિસ્થિતિઓની આટીમાં ઘણી વખત પ્રસંગો આયોજિત થયેલા બધા ખોરવાઈ જતા હોય છે, પણ એમની શ્રદ્ધા ખરેખર એટલી. જેમ શબરીના બોર ખાવા રામચંદ્રજી ભગવાનને વનમાં જવું પડ્યું, એમ મને સંતો કહેતા કે આ વન જેવું જ છે. અને એવું જ હંમેશા અમને લાગ્યું, કારણ કે ત્યાંથી આવતા હતા ત્યારે અમને એમ થયું કે આ ગામ જતું રહ્યું, પાદળ જતું રહ્યું, આ ક્યાં લઈ જાય છે. પણ તમે ખરેખર એવું સુંદર બધાનો ભાવના તમારા વિશ્વાસની અંદર, બસ આવું ને આવું તમે જેમ બધા મજબૂતીથી અત્યારે સાથે છો, સિદ્ધાંતોની મર્યાદાની અંદર, નિયમ નિશ્ચય પક્ષમાં છો, એવા કાયમ રહેજો. એ જ અમે તમને સૌને આજના દિવસે ભલામણ કરીએ છીએ. ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ તમારા સર્વનું સર્વ રીતે કલ્યાણ કરે અને સર્વનું મંગળ કરે એવું પૂજ્ય મહારાજશ્રી, માતુશ્રી અને સારા ધર્મકુળ પરિવાર વતી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી અને તમે ફરી એક વખત તમારા સૌના પ્રેમ બદલ તમારો હૃદયપૂર્વક આભાર માની મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.
आई रे होली आई रे होली आई रे होली आई रे 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 होली आई रे होली आई रे आई रे होली आई रे हाँ होली आई रे आई रे होली आई रे होली आई रे आई रे होली आई रे हाँ होली आई रे आई रे होली आई रे होली आई रे आई रे होली आई रे होली आई श्याम बिहारी रे होली आई श्याम बिहारी रे होली आई श्याम बिहारी हो होली आई श्याम बिहारी घनश्याम काम सब पूरन घनश्याम काम सब पूरन सुनिए बिनती हमारी बिनती हमारी हम तुम संग प्रभु खेलन चाहे हम तुम संग प्रभु खेलन चाहे होत उमंग उर भारी होत उमंग उर भारी कहत युमुनि ब्रह्मचारी रे होली आई श्याम बिहारी रे होली आई श्याम बिहारी हे होली आई रे होली आई रे होली आई रे होली आई रे हाँ होली आई रे होली आई रे होली आई रे होली आई रे हे होली आई रे होली आई रे हाँ होली आई रे होली आई रे होली आई रे होली आई रे हाँ एक और तुम प्रभु सखा संग ले एक और तुम प्रभु सखा संग ले एक और व्रत धारी और व्रत धारी जो हारे सो भगवा दे जो हारे सो भगवा दे एहि प्रतिज्ञाधारी एहि प्रतिज्ञाधारी कीनी आज्ञा बनवारी रे होरी आई श्याम बिहारी हे होरी आई श्याम बिहारी
नैष्ठिक वर्णी महामुनि आदिक हो त्यागी दल भायो त्यारी हरि कृष्ण सखा सब सज के हरि कृष्ण सखा सब सज के आए इश अवतारी आए इश अवतारी हाथ कंचन पिचकारी दे होरी आई श्याम बिहारी रे होरी आई श्याम बिहारी हे होली आई रे होली आई रे हाँ होली आई रे होली आई रे होली आई रे हे होली आई रे होली आई रे हाँ होली आई रे होली आई रे रचो है अखाड़ो सारंगपुर में रचो है अखाड़ो सारंगपुर में होली लायती सुखकारी अति सुखकारी हे कुंवर छवि प्रेमानंद श्री धर्म कुंवर छवि जीते पलना बिसारी जीते पलना बिसारी लत सुख गाई बिचारी रे होरी आई श्याम बिहारी रे होरी आई श्याम बिहारी ओ होरी आई श्याम बिहारी होली आई रे होली आई रे होली आई रे होली आई रे हे होली आई रे होली आई रे हे होली आई रे होली आई रे हे होली आई रे होली आई रे